जय गुरुदेव। विद्यार्थी मित्रों, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 3 ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય, ગૌરવવંતા ભારતના ગૌરવશાળી ઇતિહાસની વાત કરીએ છીએ મૌર્યકાલીન કલાઓની. કલાઓનો દેશ એટલે ભારત, મૌર્ય યુગ. અને એ સમયે બૌદ્ધ ધર્મની ચાહો ચાલેલી બૌદ્ધકાલીન સ્થાપત્ય કહી શકાય એવા સ્થાપત્યની વાત કરવાની છે. એ પ્રકારના શિલ્પો, એ સમયના શિલ્પોની, એ સમયના સ્થાપત્યોની વાત કરવાની છે. તો બહુ મહત્ત્વની એ સમયની કોઈ બૌદ્ધિક સ્થાપત્ય હોય તો એ ભગવાન બુદ્ધ માટે બુદ્ધના અવશેષોને લઈને જે બનાવવામાં આવતું એ સ્તૂપ. આ સ્તૂપ શું છે? સ્તૂપ એટલે શું? તો ભગવાન બુદ્ધના અંગાવશેષો જે હોય, ચાહે તે વાળ હોય, અસ્થિ હોય, નખ હોય, કોઈ પણ અંગાવશેષો હોય એના, એ એક ડાબલામાં મૂકવામાં આવે, ધાતુના પાત્રમાં મૂકવામાં આવે અને એના પર અર્ધગોળાકાર ચણતર કરવામાં આવે. એ ચણતરને સ્તૂપ કહેવાય. સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના અંગાવશેષો જે હોય એ એક ડાબડામાં મૂકી તેના પર કરવામાં આવતું એક અર્ધગોળાકાર હોય અથવા તો અંડાકાર હોય, ઘંટાકાર હોય, એ પ્રકારનું ચણતર, જેને સ્તૂપ કહેવાય. આમ જોઈએ તો સમ્રાટ અશોકના સમયના જે સ્તૂપ છે પ્રારંભિક, જેને ગણી શકાય, એ 5 છે. જેમાં તમારે અહીંયા ટેક્સ્ટબુકમાં એક ચિત્ર પણ આપ્યું છે. એ સાંચીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ, બહેરાતનો સ્તૂપ, નંદનગઢનો સ્તૂપ અને ગુજરાતમાં દેવની મોરીનો સ્તૂપ. આ સમ્રાટ અશોકના સમયના હોવાનું મનાય છે. એવું માનવામાં આવે છે કે સમ્રાટ અશોકને જે સત્તામાંથી વિમુખ બની અને એવું લાગ્યું કે ધર્મ તરફનું પ્રયાણ, અહિંસા પરમો ધર્મ, બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અને બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે પોતાના સંસાધનો ખુલ્લા મૂકી દીધા. એટલે એ સમયે અશોકના સમયમાં બૌદ્ધ ધર્મની ચાહો ચલાલી હતી. પરિણામે સ્તૂપ ઉપરાંત ઘણા બધા સાધુઓને રહેવા માટેના જે મઠ છે, ચૈત્ય વિહારો, ચૈત્ય એટલે ઉપાસના સ્થાન, એ ઉપવાસના સ્થાનો હોય, સાધુઓને રહેવાના વિહારો હોય, કે એ સમયે આ પ્રકારે જે કંઈ સ્તંભ લેખો થયા, શિલાલેખો, ધર્મ આજ્ઞાઓ કોતરાવવામાં આવી. મોટાભાગે બે ભાષા, એક ભાષા, એક તેની સ્થાનિક બોલી, લોકોની બોલી, અને એ ભાષા હતી પાલી, બોલી હતી બ્રાહ્મી, લિપિ એમની બ્રાહ્મી જ રહી છે. મોટાભાગના લોકો સમજી શકે એ હેતુથી એ લિપિનો ઉપયોગ થયો છે. હવે આપણે વાત કરવાનું છે સાંચીના સ્તૂપની વાત છે. ટૂંકનોંધ પ્રકારના પ્રશ્નમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે. વર્તમાન સમયે મધ્યપ્રદેશ રાજ્ય જે છે આપણું, ત્યાં સાંચી ખાતે આવેલો આ સ્તૂપ છે અને ઈંટોનો બનેલો. અત્યારે જે છે એનો અડધો હતો. અત્યારે જે એ રિનોવેશન કરીને એને જે મૂળ સ્વરૂપનો હતો એ આકારથી થોડો મોટો આકાર પણ પ્રકાર એનો એ છે. એવો સ્તૂપ ફરીથી બનાવવામાં આવ્યો છે. એ વર્તમાન છે એના કરતાં અડધો હતો. એટલે સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશમાં, અને આમે જોઈએ તો સ્થાપત્ય કલાનો એક ઉત્કૃષ્ટ નમૂનો ગણી શકાય. 2 નમૂન કહી શકાય. બૌદ્ધિક સાહિત્યનું, એ બૌદ્ધિક સ્થાપત્યનું એક શ્રેષ્ઠ ઉદાહરણ ગણી શકાય. આ સ્તૂપના અંગોની વાત કરીએ. અહીંયા 4 અંગ આપ્યા છે.
ટોપ ટુ બોટમ, ટોપથી શરૂઆત કરીએ તો સ્તૂપનો જે ગોળાકાર ભાગ હોય એ ગોળાકાર ભાગની ટોચ ઉપર એક રેલિંગ હોય છે, ચોરસ રેલિંગ હોય, વાડ હોય. એ વાડને હર્મિકા કહેવાય. આમ સમજીએ તો ગોળાકાર ભાગ, શીર્ષ ભાગ જેને કહેવાય, એ શીર્ષ ભાગ ઉપર એક મુકુટ સમાન સમજી શકો. એ હર્મિકા એટલે એક સ્તૂપને વ્યક્તિ સમજો તો એના ઉપરનો મુકુટ છે, રેલિંગ વાળી વાડ છે. ત્યાર પછી મેધી. મેધી એ પ્રદક્ષિણા પથથી ઉપરના ભાગે અને મોટા ભાગે ઊંચા ગોળાકાર રસ્તાઓ જે થતા હોય એ મેધી તરીકે ઓળખાય. બૌદ્ધ ધર્મમાં, આમ તો દરેક ધર્મમાં પ્રદક્ષિણાઓનું મહત્ત્વ છે. તો પ્રદક્ષિણા પથ હોય છે, સ્તૂપને ફરતે પ્રદક્ષિણા એ કરવામાં આવે. એ પ્રદક્ષિણા કરવા માટે જે પથ જે છોડવામાં આવે છે એને પ્રદક્ષિણા પથ તરીકે ઓળખવામાં આવે છે. અને એન્ટ્રેસ, પ્રવેશ દ્વાર, ગોપુરમ પણ કહી શકાય, એ તોરણ, જ્યાંથી ભાવિકો જે છે, શ્રદ્ધાળુઓ જે છે એ સ્તૂપમાં પ્રવેશ કરે. ઉર્ધ્વ આકારે બે સ્તંભ ઉપર સરસ મજાનું કમાન આકારનો પ્રવેશ દ્વાર બનાવવામાં આવે છે. આ પ્રવેશ દ્વાર એટલે તોરણ, જ્યાંથી શ્રદ્ધાળુઓ સ્તૂપમાં અંદર પ્રવેશ કરી શકે, સ્તૂપના પરિસરની અંદર જઈ શકાય એ ભાગ એટલે તોરણ. આમ સ્તૂપનું આ રેખાચિત્ર છે. તમારે ટેક્સ્ટબુકમાં પણ ચિત્ર પેજ નંબર 20 ઉપર મૂકવામાં આવ્યું છે, ત્યાં પણ તમે આ ભાગને જોઈ શકો, સમજી શકો છો. હવે વાત કરીએ સ્તંભ લેખોની. સ્તૂપ પછી બહુ મહત્ત્વની કોઈ બાબત હોય તો એ છે સ્તંભ લેખો. સ્તંભ એ સ્થાપત્યને પણ શિલ્પ છે. કોઈ એક મોટા ખડકને કોતરવામાં આવે, તેને ચળકાટ આપવામાં આવે. ચળકાટ આપી અને તેના ઉપર ધર્મ આજ્ઞાઓ કોતરાવવામાં આવે. સમ્રાટ અશોકના સમયમાં બહુ મોટા પ્રમાણમાં સ્તંભ લેખો છે અને એ લોકોના ધર્મ અનુગમન થાય, લોકોમાં ધર્મની સમજ ઊભી થાય, આવો હેતુ હતો. પરિણામે ખૂબ મોટા પ્રમાણમાં સ્તંભ લેખો થયા. આ મોટાભાગના સ્તંભો બ્રાહ્મી લિપિમાં છે. મોટાભાગના બૌદ્ધકાલીન આ બધા સ્તંભો બ્રાહ્મી લિપિમાં છે. વર્તમાન સમયે તેના અવશેષો જે છે, તમારે ઉદાહરણ આપ્યા છે, અંબાલા, મેરઠ, અલ્હાબાદ, બિહારમાં લોરિયા પાસે નંદનગઢ, સાંચી, કાશી, પટના અને બિહારમાં જ્યાં ભગવાન બુદ્ધને જ્ઞાન થયું, એ બોધી ગયા, ત્યાં આગળ આ પ્રકારના સ્તંભો છે. એ સ્તંભ કે જેના ઉપર ધર્મ આજ્ઞાઓ કોતરાવવામાં આવી હતી. બૌદ્ધ ધર્મના અનુયાયીએ ધર્મના નિયમોનું પાલન કેવી રીતે કરવું, ધર્મનું અનુસરણ કેવી રીતે કરવું, એ ખ્યાલ આપતા આ ધર્મ આજ્ઞાઓ સ્તંભ ઉપર છે. અને એમાંનું એક શ્રેષ્ઠ ઉદાહરણ 3 ગુણની ટૂંકનોંધમાં પૂછી શકાય એવો પ્રશ્ન, સારનાથનો સ્તંભ. ટૂંકનોંધ પૂછાઈ ગયેલી છે અને મહત્ત્વની ટૂંકનોંધ છે. સારનાથના સ્તંભની વાત કરીએ તો એ શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. તમને આગળના ઉદાહરણ પરથી ખ્યાલ આવી જશે કે ભારતે એનું કેવું મૂલ્ય આપ્યું છે. આ સ્તંભની ટોચ ઉપર ઊંધા કમળ પર પરસ્પર અટકીને ઊભેલા 4 સિંહોની મુખાકૃતિ છે. આ ભગવાન બુદ્ધના જે ઉપદેશો છે, એ ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થાન સારનાથ, ત્યાં આગળ ઊભેલા સ્તંભની વાત કરીએ છીએ તો ટોચ ઉપર ઊંધું કમળ
અને તેના ઉપર 4 સિંહોની મુખાકૃતિ છે. નીચે સિંહોની કૃતિઓની નીચે ધર્મચક્ર છે અને ત્યાર પછી જે હાથી, ઘોડા કે વૃષભ, બળદની કૃતિઓ છે. હવે આપણે એનું મૂલ્ય કેવું પીછાણું છે એની વાત. તો 4 સિંહોની જે મુખાકૃતિ છે એને આપણે રાષ્ટ્રીય ચિહ્નમાં સ્થાન આપ્યું. આપણા આ શિલ્પને આપણે કેટલું મહત્ત્વ આપ્યું છે એનું આ એક ઉદાહરણ છે. આપણા રાષ્ટ્રીય ચિહ્નમાં 4 સિંહોની મુખાકૃતિનો સમાવેશ કર્યો છે. જ્યાં ધર્મચક્ર છે, આમ તો ચક્ર એ પ્રગતિનું નિશાન છે. આપણને આઝાદી મળી એ પહેલાં જે આપણી પાસે નેશનલ ફ્લેગ તૈયાર કરવામાં આવેલો એમાં 3 રંગ, કેસરી, સફેદ, લીલો અને વચ્ચે રેટીઓ હતો. પણ આઝાદી મળી એ સમય એવું નક્કી કરવામાં આવ્યું કે ધર્મચક્રને સ્થાન, ધર્મથી દેશની પ્રગતિ, કેમ કે ચક્ર એ પ્રગતિનું નિશાન છે, ગતિનું નિશાન છે અને સાથે સાથે ધર્મમાં રહીને પ્રગતિ. બહુ મહત્ત્વની વસ્તુ સ્વીકારી આપણે. ત્યાં નીચે સત્યમેવ જયતે લખ્યું છે એટલે સત્યમેવ જયતેનો સ્વીકાર છે. રાષ્ટ્રીય ચિહ્નનો આપણે સ્વીકાર કર્યો છે. ધર્મચક્રનો, અશોક ચક્ર પણ બોલીએ છીએ આપણે, કેમ કે સમ્રાટ અશોકના સમયમાં આ સ્તંભનું નિર્માણ થયું છે, પણ એ ધર્મનું સૂચક છે, સાથે સાથે પ્રગતિનું નિશાન છે, જેનો સ્વીકાર આપણે તિરંગામાં કર્યો છે, આપણા નેશનલ ફ્લેગમાં કર્યો છે. એવો સારનાથનો સ્તંભ. હવે વાત કરીએ શિલાલેખોની. શિલા એટલે એક સપાટ પથ્થર. આ સપાટ પથ્થર ઉપર લખાણ કરવામાં આવે. હા, ઘણી જગ્યાએ કોઈ પહોળું સપાટ લાકડું જે હોય, કાસ્ટ, જેને આપણે પાટિયું પણ કહીએ, એના ઉપર પણ આ પ્રકારે લખાણ થઈ શકે. પણ મોટા ભાગે પાષાણનો ઉપયોગ થયો છે, પથ્થરનો ઉપયોગ થયો છે. તો પાષાણના હોય કે કાસ્ટના હોય, તેના ઉપર વિવિધ પ્રકારે ધર્મ આજ્ઞાઓ કોતરાવવામાં આવતી હતી. આવી કેટલાક સ્થળો છે, જેમ કે પેશાવર છે, પાકિસ્તાનમાં આવે છે, દહેરાદૂન, થાણા, મુંબઈ, ધોલી, જોગા, ઓડિશાનું ચેન્નઈ, આવા સ્થળોએ છે. આપણા ગુજરાતના જૂનાગઢમાં પણ ગિરનાર પર્વતથી તળેટી તરફ આગળ જઈએ તો ત્યાં શિલાલેખો છે. ગુજરાતમાં પાલીતાણામાં શેત્રુંજી પર્વત છે, ત્યાં પણ મોટા પ્રમાણમાં જૈન આવા શિલાલેખો છે, જૈન મંદિરોના. અતિશીના દેરા જે છે અમદાવાદ, એ ત્યાં આગળ જે શિલાલેખો છે 1847માં એ માહિતી બધી સંગ્રહિત કરી અને તેને સંસ્કૃત અને ગુજરાતી ભાષા, સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં કોતરાવીને મૂકવામાં આવી છે. તો આમ વિવિધ સ્થળોએ શિલાલેખો છે. વિવિધ શિલાલેખો કે જેમાં ધર્મ આજ્ઞાઓ, ધર્મનું અનુસરણ કેવી રીતે થાય એ મૂકવામાં આવ્યું છે. અને હવે વાત કરવાની છે દક્ષિણ ભારતની દ્રવિડ શૈલીની. નિર્માણ સ્થાપત્યની કળા અને વાત છે કૃષ્ણા અને ગોદાવરી, દોઆબ જેને કહેવાય, આ બે નદી વચ્ચેનો જે પ્રદેશ છે અને એમાં એ સમયે સાતવહન રાજાઓનું જ્યારે સત્તા હતી, શાસન હતું, એ સમયે ઘણા બધા બૌદ્ધ સ્તૂપોનું નિર્માણ થયું. એ સમયે ભારતમાં મોટા ભાગે બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર ખૂબ હતો અને એને કારણે અર્ધ ગોળાકાર, અંડાકાર ને ઘંટાકાર આ સ્તૂપના આકારો છે.
મોટા ભાગે અર્ધ ગોળાકાર હોય, ઘંટાકાર હોય કે પછી તો અર્ધ ગોળાકાર હોય. આવા એ સમયે સ્તૂપો બન્યા છે. એમાં નાગાર્જુન કોંડા અને અમરાવતીનો સ્તૂપ બે મહત્વપૂર્ણ ઉદાહરણ. નાગાર્જુન કોંડા અને અમરાવતી એ દ્રવિડ શૈલીના બહુ મહત્ત્વના ગણી શકાય એવા સ્તૂપ છે. અને એ સમયે અનુગામી શાસક વર્ગ જે છે ચોલ વંશ, એમને આ દ્રવિડ શૈલીને ખૂબ મોટું ઉત્તેજન આપ્યું. આગળ પણ આપણે ચોલ વંશની વાત કરવાના છીએ, રાજરાજ પ્રથમની. પણ એ પછીનો સમયગાળો હતો. આ સ્તૂપકાલીનની વાત છે. સ્તૂપનું મોટા પ્રમાણમાં જ્યારે નિર્માણ થતું હતું એની વાત છે. તો દક્ષિણ ભારતમાં બે નદીઓનો પ્રદેશ, કૃષ્ણા અને ગોદાવરી, એના તટવર્તી ભાગમાં સાતવાહન રાજાઓએ બૌદ્ધિક સ્થાપત્યને બહુ મોટો વેગ આપ્યો, જેમાં સ્તૂપોના નિર્માણ થયાના બે ઉદાહરણ છે, નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ. ત્યાર પછી જે અનુગામી ચોલ વંશ છે એમને એ આ શૈલીને, દ્રવિડ શૈલીને વધુ વેગવંતી બનાવી. ગુપ્તકાલીન કલાની વાત હવે પછી કરશું. ત્યાં સુધી આવજો. જય ગુરુદેવ.